ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. આજે થોડો વધારે પડતું જ મોડું થઈ ગયું છે ગાઈઝ મારાથી. તો ચલો આપણે ફટાફટથી છે ને હું સીધી હવે નાહવા જઉં છું. ખાલી તમને જેમ બી જય શ્રી કૃષ્ણ કરવાઈ હતી કે ચલો ગુડ મોર્નિંગ ના કરી દઈએ. હવે સીધું મારું કામ પતશે. જ્યારે મને એવું લાગે કે હવે મારી પાસે ટાઈમ છે ત્યારે આપણે મળશું. ત્યાં સુધી તમે વિડીયો એન્ડ સુધી જોવાનો છે ગાઈઝ. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે. બહુ જ દિવસ થઈ ગયા મેં તમને કીધું નથી કે ચેનલ સબસ્ક્રાઈબ કરો. આજે પાછી કહી રહી છું કે ચેનલ સબસ્ક્રાઈબ કરો. મસ્ત મસ્ત બ્લોગ આવવાના છે, મસ્ત મોજ મજા મસ્તી પડવાની છે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે મળીએ છીએ થોડી વારમાં. ગાય જો મોડું થયું હતું ને પછી કંઈ કરીને સીધી અહીંયા ગાયને ઘાસ નાખવા ગઈ તક્ષણ સ્કૂલ મૂકીને. ચલો પછી મળું. બળિયા બાપા અને શીતળા માતા છે. દર્શન કરી લો ગાઈસ. હનુમાન દાદાના દર્શન કરીએ, ભોળાનાથ દાદાના દર્શન કરીએ, ગાય માતાની ઘાસ નાખીએ, ખોડિયાર માતાના દર્શન કરીએ. હવે બળિયા બાપા અને શીતળા માતાના દર્શન કરી. ચલો ગાઈસ, હવે લક્ષ્મી માતાના દર્શન કરવા જઈશું આપણે. તો છે ને પારસની રોટલી બનાવવાની બાકી હતી, બનાવીને ટિફિન ભરીને સિંગદાણા શેકવા મૂક્યા છે. શું બનાવું છું એ આગળ આગળ જોજો, ખબર પડશે. મેથી લાવી છું 500 ગ્રામ. તે મેથી સાફ કરવા બેસું છું. કચરા પોતાવાળા હોય ને એની પહેલાં જે નીચે કચરો પડે ને સાફ થઈ જાય ને એના માટે. ગાય જો 500 ગ્રામ મેથી લાવી હતી ને અહીંયા સાફ કરવા બેસી ગઈ છું, કેમ કે બહાર જવાનું છે એટલે થેપલા બનાવી જોશે ને બાકીનું શાક બનાવી દઈશ એમ કરીને થોડી વધારે જ લઈ બેસી ગઈ છું. જો કામવાળા પેલા કાકાના પણ ટાઈમ થયો છે ને તો આજે બધો કચરો પડે ને બધો સરખો થઈ જાય. જો બદામ શેકી, તલ શેકાય છે. હજુ મારે માળા કરવાની બાકી છે તો માળા કરી લઉં. એક કસ્ટમરનું આઉટફિટ હતું, એની મમ્મી બીમાર થઈ ગઈ હતી તો એ લેવા નથી આવી શકે એમ, તો અહીં નજીકમાં જ હતું તો આપવા આવી હતી. ઇસ્ત્રીના કપડાં આપવાના હતા એટલે જૂના તો હું જાતે કરું છું, પણ નવા હોય ને એને હું છે ને બહાર આપું છું. એટલે એ કપડાં આપવાના હતા, આપ્યા. પછી એકને જેમ કીધું કસ્ટમરનું આઉટફિટ હતું જેની મમ્મી બીમાર થઈ ગઈ, ક્યારનું પેમેન્ટ કરેલું પડ્યું હતું. મારા ઘરથી 2 મિનિટના જ અંતરમાં હતું તો કે આપી દેજો ને દીદી. તો હું એ બી આપી આવી ને એના પછી મણિનગર મારે થોડું પેકિંગની બેગને એવું લેવાનું હતું. પછી બહાર ક્યાંય જવાનું હોય ને ગઈ અંદર જઈને હું તમને બતાવું. અમારી પાસે 10-15 મિનિટ છે. વેક્સ કરવું હતું પણ વેક્સનું છે ને રેડી કરીને રાખી પછી એને સ્કૂલ લઈને આવશું ને એના પછી કરશું. વરસાદ નથી આવતો ને ગાઈસ, તો કપડાં સુકવવાના બાકી છે, એ કરવું પડશે. કપડાં સુકવવાનું કામ બી કરવું પડશે. આ હું શું લઈને આવી છું, પેકિંગનું સામાન છે. પણ હું તમને એક વસ્તુ, કદાચ તમે નવા વ્યુઅર હોય તો તમારા માટે વસ્તુ બતાવું છું. જો કાનમાં કંઈ નહીં પહેર્યું, શૂટ કરવા માટે નવી પેલી મોટી ઇયરિંગ્સ ને એવું બદલી હોય ને પછી મેં કીધું હવે બહાર જવાનું છે ને તો પછી એ પ્રમાણે સરખી પહેરી લઈશું. આમ બી મોટી મોટી પહેરીને કાનને બી થોડો રેસ્ટ જોઈએ ને એટલે થોડો રેસ્ટ આપી દીધો હોય. હાય હું બતાવું તમને. જો આ છે ને, આ તો મારી પેકિંગ જે આઉટફિટ હોય ને એને પેક કરવાની બેગ. થોડીક અમુક આઉટફિટને બધાએ જોઈને જે બગાડી હોય ને એને ચેન્જ કરવાની હતી, એ લાવી છું. ફોનનું સેટિંગ નહીં આવતું એવું લાગી રહ્યું. અને આ બહાર જવાનું છે ને તો ચમચીઓ પેલી ખાઈને ફેંકી દેવાય ને એના માટે. અને બીજું છે ને ગાઈસ, આ જીપલોક બેગ લાવી છું. આવી બેગ જીપલોક એટલે પેલી આ વાળી. ગાઈસ આને કેવું છે ખબર છે, હું બહાર ક્યાંય જવાનું હોય ને તો ટ્રેનમાં કે ક્યાંય બી ફરવા એટલે હું આવી બેગમાં નાસ્તો લઈ જાઉં. તમે આની પહેલાં પેલું બોમ્બે જતા હતા એનો વિડીયો જોયો ને તો તમને ખબર હશે કે હું આ યુઝ કરું છું. આમાં કેવું છે ખબર છે, આ લોક હોય ને એટલે ખાવાનું કશું બી મમરા જેવું બી કંઈ હવાઈ ના જાય અને ડબ્બો બબ્બો જગ્યા ના રોકે. અને કદાચ મતલબ ખાઈને પતી ગઈ છે તો બેગ ફેંકી દેવાની થાય. પેલું ખાલી ડબ્બા પર્સમાં અને બેગમાં ભરી ભરી એટલી જગ્યા રોકતી હોય ને, આ છે ને જેટલી ભરાય એટલું બાકીનું તમે આમાં વાળી નાખો એટલે બાકીની જગ્યા બી બચી જાય ડબ્બામાં. ને એમાં કદાચ અડધો ડબ્બો ભરાય અડધો ખાલી બચી જાય. એટલા બધા ડબ્બા ગોતવા પડે. અને એમાં છે ને હું જો 2 અલગ અલગ સાઇઝની લઈ આવી છું, એટલે જેમાં જે ભરવું હોય ને ભરીને મૂકી દેવાનું. ખાલી આ જે ડ્રાયફ્રૂટના લાડુ કે એવું બધું જે દબાઈ જાય ભગાઈ જાય વાળી વસ્તુ હોય ને એ ડબ્બામાં લઈ જવાનું. બાકી મમરા છે કે બીજો કોરો જે બી નાસ્તો છે બધું આપણે આમાં જ લઈ જવાનું. એટલે ખાઈને ફેંકી બી દેવા થાય અને જ્યાં સુધી છે ત્યાં સુધી જગ્યા બી ના રોકે. તો કેવો લાગ્યો તમને મારો આઈડિયા કોમેન્ટ કરજો ગાઈઝ.
અને કોણ કોણ મારા જેવું કરે છે એવી કોમેન્ટ કરજો. જો ઘડિયાળ જોવો તમે, 1 વાગવામાં 5 મિનિટ બાકી છે. 10 મિનિટ આગળ કરી એટલે 1 વાગવામાં 15 મિનિટ બાકી છે. 1:10 સુધી સ્કૂલ પહોંચો ને તો ચાલે હોય છે. એટલે હું છે ને 1:05 બાકી અથવા રાઈટ 1 નીકળું એટલે વધારે 5-6 મિનિટમાં હું પહોંચી જાઉં સ્કૂલ. એટલે લઈને આવી જાઉં. હવે મારે છે ને સિંગના ફોતરાએ કાઢવા છે અને સૌથી પહેલાં વેક્સમાં છે ને જે આપણે નવો વેક્સને લઈને આવ્યા હતા ને, હું વેક્સ છે ને પેલું રોલ ઓન વેક્સ આવે ને એની લિંક તમારી જોડે હું આપીશ, એનાથી જાતે જ કરી નાખું છું. એટલે વેક્સ પતે તો મેનિક્યોર પેડિક્યોર બી થાય. આજે ઓલરેડી બુધવાર થઈ ગયો છે અને મંગળવારનો વ્લોગ હું આજે બુધવાર નથી મૂકી શકી. ફોન ફૂલ થઈ ગયો છે, વિડીયો એડિટ થઈ ગયો પણ એક્સપોર્ટ નહીં થતો ને એક્સપોર્ટ ના થાય તો અપલોડ કેવી રીતે કરું ગાઈસ? એવું થયું છે ગાઈસ, એવું થયું છે. બહુ હાર્ડ. मतलब वो अलग ही लेवल का बंदा था. ગાડા તો કાઢવાના ચાલુ જ રાખવાના આપણે ગઈસ. કાલ તો આઈસ્ક્રીમ ખાઈ લીધો અને ડાયટ કી એસી કે તેસી. કિચનમાં તમને એવું થતું હશે કે આનો વ્લોગ વધારે કિચનમાં જોઈ ગઈસ. હું પોતે જ કિચનમાં વધારે રહું છું તો વ્લોગ કિચનમાં જોઈ. ગાઈઝ મારે છે ને એક વાત કહું, વેક્સ કરવું છે, લાડુ બનાવવા છે, મમરાન ચવાણું બનાવવું છે. મેથી તો ઓલરેડી સાફ થઈ ગઈ એટલે સાંજની રસોઈની ચિંતા નહીં. સાંજે છે ને બાફેલા બટાકા અને મેથીનું શાક બની જશે. બાકીની થોડી મેથી રાખશું, એ શુક્રવારે આપણે થેપલા બનાવીને લઈ જશું. થોડા વડા બનાવી દઈશું. એટલે આજનું સાંજનું રાંધવાનું શોર્ટ આઉટ થઈ ગયું ને. મેથીનું શાક હોય એટલે જુવાર અને બાજરીની મિક્સ કરીને રોટલી બની જશે. એટલે એ શોર્ટ આઉટ થઈ ગયું. એના પછી ગાઈઝ મારે છે ને મેનિક્યોર પેડિક્યોર કરવું છે, ફેશિયલ કરવું છે, બેગ પેકિંગ કરવી છે, કેટલું કરવું છે, ક્યારે અને કેવી રીતે કરીશ. સૌથી મેઇન તો આ ફોન બંને ખાલી કરવા છે. ફોટા વિડીયો તમારા લોકોના વ્લોગ બનાવવા માટે યાર, अरे बाप रे. કોઈ તો હેલ્પ કરી આપો ફોન ખાલી કરવામાં. ફોન ખાલી તોય જલ્દી થઈ જશે પણ શું પેન ડ્રાઈવમાં નાખું એ મને માઇન્ડમાં નહીં સૂચતું કે હું કઈ વસ્તુ પેન. આ નેલ્સ બી ગાઈઝ મારે ચેન્જ કરવા. આઈ થિંક હું છે ને જો એક જ હાથમાં મોટા છે, એક હાથમાં તો બહુ નાના નેલ્સ છે. હવે હું ટ્રાય કરું છું કે આમાં બી વધારું આટલા તો બંનેમાં સેમ નેલ્સ થઈ જાય ને તો સારું લાગે એના માટે. પણ હું વિચારું છું કે અત્યારે તો મારી પાસે એક્સટેન્શન બહુ બધા પડ્યા છે તો હું ગાઈઝ ફોન ફૂલ થઈ જવા આવ્યો છે, ગમે ત્યારે મારું બોલવાનું વચ્ચેથી અટકી શકે છે. એટલે છે ને એક્સટેન્શન કરીને બંને હેન્ડમાં સેમ કરવાનો વિચાર છે. પણ એ બધું ફ્રાઈડેના ઇસ્ત્રીના કપડાં આપી છું ને એ બી ફ્રાઈડે સવાર આપવાના છે. એમાંથી થોડા એવા છે જેમાં લઈ જવાના બી છે. મારા હજુ ટ્રેલરને બી ફોન કરવાનો, થોડા કપડાં સીવા આપેલા છે એમાંથી જે માપ આપ્યું છે એ મારે લઈ જવાનું છે સોમનાથ. ચલો પહેલા ટ્રેલર અંકલે ફોન કરી દઈએ. જો આના ફોતરા નીકળવા માટે બદામ ને આ બધું અલગ અલગ મેં કરી પણ નાખ્યું. પણ એક બેડ ન્યૂઝ આપું તમને ગાઈઝ, હું તો ભૂલી જ ગઈ કે મારું મિક્સર બંધ થઈ ગયું છે. હમણાં સન્ડે અમે બહાર ગયા ત્યારે બનાના શેક બનાવવા કર્યું ને ત્યારે અવાજ આવતો તો કંઈક ને ચાલતું નહોતું. તો હવે મિક્સર તો રિપેરિંગ કરાવવા જવું પડશે. ઓ ગોડ, મને અત્યારે યાદ હોત તો હું અત્યારે જ કરી આવતી. હવે આ મારે બધું ભરીને સરખું મૂકી દેવું પડશે, નહીં તો વરસાદનું શેકેલું હવાઈ બી જશે. વાતોમાં તલ બી મેં જોડે શેકી નાખ્યા હતા. હજુ હું અખરોટ ને કાજુ ને બધું શેકીશ અને આમાંથી થોડા સિંગદાણા યુઝ કરીશ. થોડા સિંગદાણા બીજું કામ છે મારે. આના હું ડ્રાયફ્રૂટના લાડુ કે સુખડી કે કંઈ બનાવવાની છું. સિંગમાંથી ઓલમોસ્ટ ફોતરા નીકળી ગયા છે. મિક્સર રિપેર થાય એટલે આનું કામકાજ થઈ જાય. ગાઈઝ હું છે ને પછી ફટાફટ અખરોટ અને પિસ્તા અને કાજુ શેકવાના બાકી હતા ને ફટાફટ શેક્યા. અને મેં શું કરી ખબર છે, ડબ્બામાં તલને બહુ ના ક્રશ કરો એટલે અલગ તલનો ડબ્બો અને પેલાનો અલગ ડબ્બો એમ કરીને બંને અલગ અલગ કરીને મને યાદ આવી ગયું. તો હું મારા સાસુ ત્યાં મમ્મી ત્યાં લઈ ગઈ. મેં કીધું લાઈ ક્રશ કરતી હોય કેમ કે હવે 2 દિવસમાં હું શું કરી શકીશ એમ. મિક્સર રિપેર કરાવવા જાઉં. હવે 1 દિવસ પછી આપે તો ક્યારે ક્રશ કરવું ને ક્યારે બનાવવું ને ક્યારે ભરવું ને એવું થયું તો યાદ આવી ગયું તો સારું થયું. તો જો હું તમને બતાવું મારું. જો ક્રશ થઈ ગયો છે, પૂરો ડબ્બો ભરાઈ ગયો આખો મસ્ત. આની અંદર કાઢી લીધું છે, થોડુંક ડબ્બામાં ભરી દીધું કેમ કે બધા અત્યારે બનાવીને કોઈ મતલબ નહીં, થોડું વધારે લાગતું હતું એટલે આની અંદર આપણે ખજૂરથી બનાવશું. ત્યાં સુધી છે ને ગઈ જો હું આ મશીન યુઝ કરું છું વેક્સ કરવા માટે. તમારા લોકોને લિંક જોઈએ તો કહેજો, હું લિંક આપીશ. અને આ વેક્સ છે
અને આ જો એનું મશીન છે, આની અંદર ભરી દેવાનું. બસ આમાં છે ને ગાઈસ ખાલી એક જ પ્રોબ્લેમ છે આની અંદર. શું પ્રોબ્લેમ કે આ છે ને ગરમ થતાં 30 થી 40 મિનિટ કરે છે. પછી ગરમ થાય ને એના પછી તમે ક્યાંય બી બેસીને કરો ને, જો આ કેબલ છે, ક્યાંય બી બેસીને કરો, સોફામાં, બેડમાં, ગમે ત્યાં, તોય કંઈ વાંધો નહીં. પણ ગરમ થતાં એટલી વાર લાગે. એટલે આપણે શું પ્લાન છે કે પહેલાં એને ગરમ કરી લઉં. પહેલાં એને છે ને આમાં ભરીને ગરમ કરવા મૂકી દઉં. એ ગરમ થશે ને ત્યાં સુધી મારે લાડુ બળાઈ જશે. એટલે બે કામ એક સાથે થઈ જાય. એટલે પહેલાં ભરી નાખો. પહેલાં પેનમાં કાઢ્યું, પછી યાદ આવી ગયું કે યાર વેક્સ કરવું છે ને, તો લાઈને પહેલાં ભરી નાખવા દે એટલે એ ગરમ થતું થાય. તો એ ગરમ થાય છે એટલી વાર આપણે લાડુ બનાવશું. ચાલો મારી સાથે કનેક્ટેડ રહેજો. જો અમુક લોકો કહે ને કે ખુલે નહીં, પણ જો આવી રીતે ખુલે છે. એ ખુલી ગયું. આની અંદર છે ને આ વેક્સ બનાવશું. જો એનું ઢાંકણું છે ઉપરનું, આ તો કંઈક સિંગનું ફોતરું પડ્યું. પછી આની અંદર મૂકીને ગરમ કરવા મૂકી દેવાનું. ગાઈસ છે ને આ વેક્સ ક્યારેય ના લાવતા. આ વેક્સ જો મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે. એનું મેઇન રીઝન શું છે ખબર છે ગાઈસ? કે આ વેક્સ કરીએ ને તમે, એટલે જ્યાં ચોંટે ને ત્યાંથી 2-3 દિવસ સુધી તમે કોકોનટ ઓઇલ લગાવો, હા લગાવો, તે લગાવો. જ્યારે હું ફર્સ્ટ ટાઈમ આ લાવી હતી ને ગાઈસ, ત્યારે મારે આ જ પ્રોબ્લેમ થયો હતો. તો અત્યારે આમાં સેમ પ્રોબ્લેમ થાય છે. જો મારે ગેસ પર ગરમ કરીને આમાં ભરવું પડ્યું. જો અહીંયા મારા હાથમાં ચોંટ્યું ને, તો હવે એ નીકળશે જ નહીં ગાઈસ. હેન્ડ વોશ કરો, ગમે તે કરો. એટલે આ વેક્સ ક્યારેય ના. મેં એમને રીકા કીધું હતું, એમને મને ચોકલેટ વેક્સ, ક્રીમ વેક્સ પકડાઈ દીધું હોય ને એવું મને લાગી રહ્યું છે. કેમ કે જો આની પર બી લખ્યું જ છે બ્રાઝિલિયન વેક્સ. અને આઈ ડોન્ટ લાઈક બ્રાઝિલિયન વેક્સ. કે બ્રાઝિલિયન વેક્સ છે તો પહેલાંય મને બહુ હેરાન કરી હતી, જેનાથી મને બહુ જ કંટાળો હતો. ના તો આવડો મોટો ડબ્બો લાવી છું, અમારી શું હાલત હશે ભગવાન જ જાણી શકે છે. કે જ્યાં ચોંટે ને ત્યાં ગમે તે તું હેન્ડ વોશ કરતો હોય. સારું છે 2 દિવસ પહેલાં ચાલુ કરીને, તો મારે તો બહાર જવાનું થતું ને ત્યારે તો મારા હાથ પર વેક્સ ચોંટેલું હતું. કેમ કે બધું ઝીણું એક બી દાણા હોય ને, તમે ગમે તેવું વોશ કરો, ગમે તેવું કોકોનટ ઓઇલ લગાવો, ગમે તેવી જેલ લગાવો, કંઈ બી કરો, એ નીકળવાનું બિલકુલ નામ નહીં લેતું. બહુ જ ગુસ્સો આવી ગયો ને બહુ ડિસઅપોઇન્ટમેન્ટ બી થઈ ગઈ છે ગાઈસ. કેમ કે મારો ટાઈમ બી આમાં બગડશે, બધું ચોંટી બી રહેશે ને એના પછી વેક્સ કરતાં જેટલો ટાઈમ નહીં લાગે ને એટલો છે ને આ બધું મને ધોતા ટાઈમ લાગશે. એવી કાઈ થઈ જવાની છું ને, તો આપણી પાસે ટાઈમ ના. જો નખ પર નીચે ફ્લોર પર પણ લાગશે ને ક્યાંય બી, તો ક્યાંયથી બી નહીં જાય હો ગાઈસ. તો પ્લીઝ આ વેક્સ કોઈ જો જાતે. ગાઈસ ફોન થોડોક ખાલી કર્યો વિડીયો બનાવવા માટે. કેમ કે હું છે ને વેક્સને એવું કરવા બેઠી ને ત્યારે વિડીયો બનાવવાની જગ્યા નથી ફોનમાં. પછી વેક્સને એવું તો જો મેં ગાઈસ કરી લીધું છે, મસ્ત હેન્ડ થઈ ગયા છે. પણ કેટલા વાગ્યા તમે ઘડિયાળ જુઓ ખાલી, 6:30 વાગી ગયા છે. અને ગાઈસ એટલા 2-2.5 કલાક લાગ્યા મને હાથમાં પગમાં વેક્સ કરતાં. જે હું અડધી કલાકમાં કરું છું. અને વેક્સ કર્યા પછી એ વેક્સ છે ને જેવું પાણી લગાવો ને એટલે હાથ તો ઓર જેમ મેં પહેલાં બતાવ્યું ને એમ ચોંટી જતું હોય ને એવું લાગે. તો વેક્સ કર્યા પછી આખામાં બધે છે ને કોકોનટ ઓઇલ આપણે જે કોપરેલ હોય ને એને ઘસવું પડે ને, એને કાઢવું પડે ને, એને ધોવું પડે. અને 3 પટ્ટા મારે જોઈએ છે વેક્સ કરવા માટે. આ જો ઢગલો જો પટ્ટા, આટલા બધા પટ્ટા મારાથી યુઝ થયા. પણ મને શું થયું કે હું આ બધું લાવી છું, આટલા બધા પૈસા ખર્ચીને વેક્સનો જે ડબ્બો લાવી છું, તો વેક્સ તો પતાવવું પડશે. ખોલી નાખ્યા પછી તો કોઈ ઓપ્શન નથી. પાર્લરવાળા જે હોય એને આવડતું એ કરતા હોય, આપણે તો રેગ્યુલરમાં ના કરતા હોય. મહિને 15 દિવસે, 20 દિવસે, 1.5 મહિને એવી રીતે એકાદ વાર કરતા હોય એટલે આપણને થોડી વાર લાગે. તો બસ આવું થયું આજે મારા જોડે ને. પછી મેં લાડુ બનાવવાના બી ગાઈઝ રહી ગયા. ખબર છે લાડુ ના બન્યા? કેમ કે મેં તમને જે બતાવ્યું હતું કે હાથમાં વેક્સ ચોટ્યું. તો હવે હાથમાં વેક્સ ચોટ્યા પછી લાડુ કહી દેવાના. હવે એટલું ચોટ્યું હતું એમાં હું કોકોનટ ઓઇલથી બધું કરવા જાઉં તો પાછી બીજી મારી 15-20 મિનિટ હોય. તો પછી મેં નક્કી કર્યું હવે હું વેક્સ પતાવી જ દઉં, પછી રસોઈ બનાવવાનું હવે મારે સ્ટાર્ટ કરવું જ પડશે. કેમ કે હવે સાંજે હોસ્પિટલ જવું છે. અમારી કાકીને ઓપરેશન કર્યું છે, એડમિટ કરેલા છે, તો ખબર કાઢવા માટે. તો ત્યાં બી જવા માટે થોડું વહેલા નીકળ. હજુ ઘણી બધી જગ્યા એવી છે જે થોડું ચોટ્યું છે, પણ એ ધીમે ધીમે નીકળી જશે યાર. એટલે જમવાનું બનાવવાનું બી સ્ટાર્ટ કરવું છે. મેથી તમે જેમ જોયું તેમ સવાર સાફ કરેલી પડી છે. મેથી સમારવાની, બટાકા બાફવા મૂકો છે. એટલે એક બાજુ બટાકા બફાય ને એક બાજુ આપણે ડ્રાયફ્રૂટના લાડુ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. ચાલો પહેલાં આ બધું મૂકવું પડશે. રમખાણું જે પાથરેલું છે ને બધું જવા દઉં. કોકોનટ ઓઇલ, વેક્સ મશીન, પાવડર, ચાર્જર, એનું બોક્સ. નીચે મેં જો તમે જોયું મેં કોથળી પાથરી હતી કે નીચે બી ચોંટે ને એના પછી બી નથી નીકળતું. પછી કેવી રીતે કાઢું યાર, હું તો ગાંડી થઈ જવાની છું. આ વેક્સ આવ્યું છે ને આટલો ડબ્બો પતા તો આખું વરસ થશે ને તોય મારા ડબ્બો નહીં પતે.
કંટાળાનો પાર નથી એવું થયું. કંઈ વાંધો નહીં, ચલો. ક્રશ કરેલું હતું ને એની અંદર ખજૂરમાંથી વધારે ઠીડિયા કાઢી નાખે છે. પછી આમ હાથથી જ મેશ કરવાનું, મસ્ત હેન્ડ વોશ કરીને હાથથી મેશ કરીને લાડુ તરત બની જશે. એમાં કંઈ ઘી, ગોળ, ખાંડ કંઈ નાખવાની જરૂર નથી. તમે નાખવો હોય તો 1 ચમચી ઘી નાખી શકો છો, પણ 1 ચમચી ઘી હોય ને ગાઈસ થોડા જલ્દી બગડી જાય. આમાં ઘી ને એવું ના હોય ને તો બહુ ટાઈમ સુધી મસ્ત રહે છે. એટલે આપણે છે ને કંઈ જ નહીં નાખતા, બસ હું એને મેશ કરીશ. થોડી વાર લાગશે ગાઈસ. કંઈક સારું ખાવું હોય, કંઈક હેલ્ધી ખાવું હોય તો થોડી વાર લાગશે, પણ ખાવાની બહુ મજા આવશે. છોકરાઓ બી ખાશે ને એટલે એક ખાય ને એટલે તમે એમનું પેટ બી ભરાઈ જાય ગાઈસ. ક્યાંક બહાર ગયા હોય ને ત્યારે પરફેક્ટ છે. ગાઈસ જો મારા લાડુ મસ્ત મજાના રેડી થઈ ગયા છે. ખાંડ વગર, ગોળ વગર, કંઈ જ નાખ્યા વગર. જો કેવા મસ્ત હેલ્ધી લાડુ છે. તમે તમારા ઘરે આવા લાડુ બનાવી શકો. ગાઈઝ અમારે એક દવાખાને ખબર કાઢવા જવાનું હતું, ત્યાં છીએ. જમવા કરવાનું બધું પતાવી દીધું. અત્યારે વાગવામાં થયા છે 11 વાગી ગયા છે. અને મારે હવે ફેશિયલ કરવા બેસવું છે, કેમ કે કાલમાં કોઈ ઓપ્શન જ નથી. કાલ છેલ્લો દિવસ છે. હું કપડાં પેકિંગ કરું, નાસ્તો બનાવું, મેનિક્યોર પેડિક્યોર કરું, ફેશિયલ કરું. શું એટલે અત્યારે કરીશ તો કરી શકીશ, અદરવાઇઝ નહીં કરવા થાય. તો હું ગોલ્ડ કે ડાયમંડનું કંઈક લાવી હતી ને, એમાં 4 જ સ્ટેપ છે. તો મેં તો ચલો ફટાફટ કરી નાખીને કયું છે હું તમને બતાવું. ગઈ જો આ વાળી છે ડાયમંડ ફેશિયલ કિટ, સિગ્નેચર કલેક્શન. ગેટ સલૂન લાઈક રિઝલ્ટ એટ હોમ. તો આ વાળી આપણે કરીએ છીએ. 140 રૂપિયાની જાય છે ગાઈસ. 140માં ફેશિયલ થઈ જતું હોય તો શું ખોટું ને. એમાં 4 સ્ટેપ છે. જો 4 સ્ટેપ છે એમાં. તો તમને જોતી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાંથી તમને મળી જશે, તમે લઈ શકો છો. ગાઈઝ થઈ ગયું છે મારું ફેશિયલ. જો તો પેક સુકાય એટલે ડન. જે કરવું હોય એ કરી જ નાખો. જો નેલ્સ કાઢી નાખ્યા છે. કાલ પરમ દિવસે એક્સટેન્શન લગાવશું. ચલો બાય બાય ગાઈઝ. કાલે પછી ફરી મજાના વિડીયો બાય. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.